તો ગાઈસ મસ્ત હવે પાણી ચાલુ થઈ ગયું છે. તો ગાઈસ હું અને નેહા મસ્ત નીકળી ગયા છે ભાવનગર જવા માટે. જો હવે પોઈન્ટ બધા પેટ્રોલના વધી ગયા છે. જો 1 2 3 4 ને આવી જશું, બરોબર ને નેહા? હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. હર હર મહાદેવ બધાને, જય દ્વારિકાધીશ. કેમ છો દોસ્ત? તો દોસ્તો અત્યારે સવારમાં વાગી રહ્યા છે 9 અને હું નાહી ધોઈને એકદમ ટકાટક તૈયાર થઈ ગયો છું, કારણ કે આપણે જવાનું છે અત્યારે ડ્યુટીમાં. અને ગાઈસ કાલે જે આપણે ટ્રીમર લીધું હતું એનાથી આજે જો સેવ કર્યું, કેવું લાગે છે મિત્રો? મને તો બહુ ગયું ભાઈ ટ્રીમર. તો ગાઈસ જો ચશ્મા બસમાં નાખી દીધા છે, નીકળવા માટે એકદમ રેડી થઈ ગયા છે આપણે. આજે ગાઈસ બાઇક લઈને નહીં પણ કાર લઈને જવાનું છે, કારણ કે બાઇક પપ્પાને જોઈએ છે, શાકભાજી લેવા જવાનું છે એટલા માટે. ચલો જાઉં છું, બાય બાય. તો ગાઈસ અત્યારમાં કાર લઈને આપણે નીકળી ગયા છીએ સરસ મજાની ડ્યુટી ઉપર જવા. અને ગાઈસ આજે જો બહાર તડકો છે, ગરમી વધારે પડતી લાગે છે ગાઈસ. તો ગાઈસ મસ્ત હોસ્પિટલ પહોંચી ગયા છીએ. તો ગાઈસ હું વિચારું છું કે અત્યારે કાર ધોઈ નાખું, કારણ કે સાંજે આપણે જવાનું છે બહાર, એટલા માટે. કાર બહુ ખરાબ થઈ ગઈ છે, બહુ ભાઈ કાર ગંદી થઈ ગઈ છે. કેટલા ટાઈમથી વિચારું છું કાર ધોવાનું. જો ગાઈસ અહીંયા બધા ગારો ગારો થઈ ગયો છે, અહીંયા ઉપર પણ ધૂળ ને એવું જામી ગયું છે, કાચ પણ ખરાબ થઈ ગયો છે. એટલે આજે ફાઇનલી ગાઈસ કાર ધોઈ જ નાખીએ. તો ગાઈસ અહીંયા મસ્ત ગાડી ઊભી રાખી દીધી છે, અહીંયા પાઇપ પણ લઈ આવ્યો છું, પાઇપ નળમાં જોડી અને ગાડી ધોઈ નાખશું. ગાઈસ મસ્ત નળી કનેક્ટ કરી દીધી છે આપણે, મસ્ત ગાઈસ. મસ્ત હવે પાણી ચાલુ થઈ ગયું છે. તો ફાઇનલી ગાઈસ 1 કલાકની મહેનત બાદ જો ગાડી સરસ મજાની ધોવાઈ ગઈ છે આપણી. ઈઓન મસ્ત થઈ ગઈ છે, જો સરસ થઈ ગઈ. જો બંને બાજુથી બધું વયું ગયું છે. તો ગાઈસ કાર અડધી ધોવાઈ ગઈ છે, હવે ખાલી આ પટપટિયા બાકી છે પગ રાખવાના. દિવસ પછી કાર ધોઈ, ઘણા દિવસથી વિચારું છું કાર ધોવી છે, ફાઇનલી આજે મોકો મળી ગયો છે. લાંબાવી દો થોડા. હા તે આવા દો તો ધોઈ તે વાત આવા દો. તો ફાઇનલી ગાઈસ ગાડી ધોવાઈ ગઈ છે. આ પગમાં રાખવાના, સાફ કરવાના, ઓલા પગ રાખવાના ઓલા પટપટિયા મસ્ત ધોવાઈ ગયા છે, અને ગાડી આપણી સરસ મજાની ચકાચક થઈને પડી છે ગાઈસ. મારી હાલત જો એકદમ ભીનો ને ખરાબ થઈ ગયો છું ગાઈસ. આ જો સફરજન ખાવા માંડી. તો ગાઈસ અમે લોકો જવા માટે રેડી થઈ ગયા છીએ. અત્યારે જાય છે હું અને નેહા ભાવનગર. પપ્પા ને બેન ઘરે જ રહેવાના છે, એ લોકો આવવાના નથી. ચલો ચલો બાય બાય. આપણે ગાઈસ કાર લઈને જ જવું છે, એટલે જો નેહા પાછળ સામાન મૂકે છે. તો ગાઈસ હું અને નેહા મસ્ત નીકળી ગયા છે ભાવનગર જવા માટે. નેહા એક્સાઇટેડ? ફૂલ એક્સાઇટેડ. કેટલા દિવસ પછી ભાવનગર જશો? 1.5 મહિના પછી. વાહ સરસ ગાઈસ, 1.5 મહિના પછી નેહા એમના મમ્મી પપ્પાના ઘરે જાય છે. ગાઈસ આપણે નીકળી ગયા છીએ ભાવનગર જવા માટે. તો ગાઈસ પેટ્રોલ પંપ આવી ગયું છે, પેટ્રોલ પુરાવી લેવી ગાઈસ. તો ગાઈસ પેટ્રોલ નખાય છે આપણી કારમાં. તો ગાઈસ મસ્ત પેટ્રોલ પુરાઈ ગયું છે. જો હવે પોઈન્ટ બધા પેટ્રોલના વધી ગયા છે. જો 1 2 3 4 ને 5 પોઈન્ટ આરામથી પહોંચી જશું ને પાછા પણ આવી જશું, બરોબર ને નેહા? To the sorrows, if this is a mistake, water, or maybe ગાઈસ હવે ભાવનગર ખાલી 75 કિલોમીટર જ રહ્યું છે. we just hit the end of the ગાઈસ હવે 16 કિલોમીટર રહ્યું છે. તો ગાઈસ ફાઇનલી ભાવનગર પહોંચી ગયા છીએ. આ છે ભાવનગરની નારી ચોકડી વિસ્તાર ગાઈસ. it's too late not to તો ફાઇનલી ગાઈસ ભાવનગર પહોંચી ગયા છીએ. હવે અહીંયા ગાઈસ સીન એવો છે કે અમે કોઈને કીધું નથી, અમે સરપ્રાઈઝ આપવાના છીએ. કોઈને ખબર નથી કે અમે આવવાના છીએ, અમે સરપ્રાઈઝ આપવાના છીએ. તો રિએક્શન જોઈએ, ચલો બધા. તો ગાઈસ ફાઇનલી ભાવનગર ઘરે પહોંચી ગયા છે. મમ્મી પપ્પા અને એ લોકો તો છે નહીં, દાદા ને ભાઈને ભણી લીધું છે. હવે એ લોકો આવશે હમણાં. તો ગાઈસ મસ્ત ખાવા પીવાનું થઈ ગયું છે અને બધા શાંતિથી બેઠા છે. નેહા બેઠી છે, ભાઈ કાનોડાને રમાડે છે, બધા બેઠા છે શાંતિથી.
તો ગાઈસ એ સાથે હું કરું છું આજના વ્લોગનો એન્ડ. આઈ હોપ તમને આજનો સરપ્રાઈઝ વિડીયો પસંદ આવ્યો હશે. જો ગાઈસ તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરવાનું બિલકુલ ન ભૂલતા ગાઈસ. મળ્યા નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. બાય.